જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં. જોઈને જ ખબર પડી ગઈ ને કે આજે હું તમારી સાથે શેની રેસીપી લઈને આવી છું. તો હા, છોલે ભટુરેની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું, અને એ પણ પરફેક્ટ માપ સાથે. તમે આ રીતે છોલે ભટુરે બનાવશો તો તમારા ભટુરે એકદમ ફૂલીને દડા જેવા બનશે અને છોલે એકદમ ટેસ્ટી બનશે. તો આખો વિડીયો તમે જરૂરથી જોજો, જરા પણ સ્કીપ ના કરતા, અને મને ખાતરી છે કે તમને મારી આ રેસીપી ખૂબ પસંદ આવશે. તો સૌથી પહેલાં છોલેની તૈયારી કરીશું. તો છોલેને આપણે પલાળવા પડે, એટલે કે કાબુલી ચણા મેં એક વાડકી લઈ લીધા છે, અને જેટલા કાબુલી ચણા લીધા હોય એનાથી ડબલ પાણી લેવાનું. એટલે એક વાડકી કાબુલી ચણા છે તો 2 વાડકી મેં પાણી લઈ લીધું છે, અને હવે ઢાંકણ ઢાંકી અને 7 કલાક માટે આપણે એને પલળવા માટે મૂકી દેવાના છે. તો 7 કલાક પછી કાબુલી ચણા એકદમ સરસ પલળી ગયા છે. આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ પલળી ગયા છે. હવે એક પોટલી હું તૈયાર કરવાની છું. તો એક કોટન કટકો લઈ લીધો છે, એમાં મેં 3 સૂકા આમળા લીધા છે, એક તજનો ટુકડો લીધો છે, એક મોટી ઇલાયચી લીધી છે, અને 3 નંગ લવિંગ લીધા છે. હવે આ કોટન કટકાની એક પોટલી બનાવી દેવાની છે. તમે આ રીતે સૂકા આમળા અને ખડા મસાલા ઉમેરી અને છોલે બનાવશો તો છોલેનો કલર કાળો આવશે, અને જે ખડા મસાલા લીધા છે એની ફ્લેવર ખૂબ સરસ આવશે. તમારી પાસે સૂકા આમળા ના હોય તો તમે 1 ચમચી ચાની ભૂકી લઈ અને આ રીતે છોલેનો કલર કાળો લાવી શકો છો. હવે છોલે બાફવા માટે મેં પ્રેશર કુકરમાં કાબુલી ચણા જે પલાળ્યા હતા એ લઈ લીધા છે, અને ડબલ મેં પાણી લઈ લીધું છે, જેથી છોલે સરસ બફાય. અને સ્વાદ પ્રમાણે મેં મીઠું પણ ઉમેરી દીધું છે, અને તૈયાર કરેલી પોટલી ઉમેરી દીધી છે. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર 7 થી 8 વિસલ લગાવી દઈશું, તો છોલે સરસ બફાઈ જશે. મેં બેકિંગ સોડાનો ઉપયોગ નથી કર્યો, પરંતુ આ રીતે તમે મીડિયમ ફ્લેમ ઉપર 7 થી 8 વિસલ લગાવશો તો છોલે સરસ બફાઈ જશે. તો હવે ભટુરાની તૈયારી કરીએ. તો મેં 2 કપ મેંદો લઈ લીધો છે, વાડકીમાં પણ મેંદો છે, અને 1/3 કપ મેં બારીકવાળી સોજી લીધી છે. અડધો કપ મેં દહીં લીધું છે, અને અડધી ટીસ્પૂન મેં બેકિંગ સોડા લીધો છે, અને 1 ટીસ્પૂન મેં દળેલી ખાંડ લીધી છે, અને 1 ટીસ્પૂન મેં મીઠું લીધું છે. આ પરફેક્ટ માપ સાથે તમે ભટુરે બનાવશો તો તમારા ભટુરે એકદમ સરસ બનશે, અને જરા પણ તેલ નહીં પીવે. હવે એક કથરોટમાં મેં સોજી લઈ લીધી છે, અને સાથે અડધો કપ દહીં લઈ લીધું છે. હવે બંને મિક્સ કરી લેવાનું છે, અને લગભગ 10 થી 15 મિનિટ માટે એને મિક્સ કર્યા પછી રેસ્ટ માટે મૂકી રાખવાનું છે, જેથી સોજી સરસ ફૂલી જાય. તો આ રીતે મેં મિક્સ કરી દીધું, અને 10 મિનિટ માટે મેં એને રેસ્ટ માટે મૂકી દીધું હતું. હવે 10 મિનિટ પછી આપણે મેંદો ચાળી લઈશું અને ભટુરાનો લોટ તૈયાર કરી દઈશું. તો 2 કપ મેં મેંદો લીધો છે, એને આ રીતે ચાળીને ઉપયોગમાં લેવાનો. તો મેંદો મેં ચાળી લીધો છે. હવે જે અડધી ટીસ્પૂન બેકિંગ સોડા લીધો છે એ, 1 ટીસ્પૂન દળેલી ખાંડ, અને 1 ટીસ્પૂન મીઠું ઉમેરી દીધું છે. મિક્સ કરી લઈશું. આમાં આપણે મોવણનો ઉપયોગ નથી કરવાનો. હવે આ રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી દેવાનો છે. લોટ બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં, એ રીતનો બાંધવાનો છે. તો આ રીતે લોટ બાંધી દઈશ, અને જે કપમાં મેં દહીં લીધું હતું એમાં થોડું પાણી લઈ અને થોડું થોડું કરીને પાણી ઉમેરી અને લોટ બાંધવાનો છે. તો થોડું થોડું કરીને જ પાણી ઉમેરવાનું, નહીં તો લોટ ઢીલો થઈ જશે. તો આ રીતે મસળતું જવાનું અને લોટ બાંધતું જવાનું. તો આ રીતે લોટ બાંધવાનો છે. લોટ કઠણ નહીં અને ઢીલો નહીં, એ રીતનો જ બાંધવાનો છે, અને જેટલું મસળીશું એટલું લોટ સરસ થશે. તો આ રીતે મેં લોટ બાંધીને તૈયાર કરી દીધો છે. હવે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 2 કલાક માટે એને બાંધી અને રેસ્ટ માટે મૂકી શકો છો, પરંતુ જો ટાઈમ ના હોય તો તમે 1 કલાકની અંદર પણ ભટુરે બનાવી શકો છો. તો અત્યારે હું આ રીતે લોટ બાંધી અને ઢાંકણ ઢાંકી અને 1 કલાક માટે લોટને મૂકી રાખવાની છું, ને 1 કલાક પછી હું ભટુરે બનાવવાની છું. તો લોટ બંધાઈ ગયો છે. હવે ઢાંકણ ઢાંકી અને 1 કલાક માટે એને ફર્મેન્ટેશન માટે મૂકી દઈશ. તો 1 કલાક પછી આપણો લોટ સરસ તૈયાર થઈ જશે. હવે છોલે બનાવવાની છે, તો ગ્રેવી તૈયાર કરી દઈશું. તો 1 મોટી ડુંગળી, 2 મોટા ટામેટાં, 5 થી 6 કળી લસણની, અને 1 નાનો ટુકડો આદુનો મેં લઈ લીધો છે. એને કાપી લઈશું, અને ત્યાર પછી મિક્સર જારમાં એની સરસ પેસ્ટ બનાવી દઈશું. તો એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે
એક કઢાઈ લઈ લીધી છે. એમાં લગભગ મેં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જીરું ઉમેરી દીધું છે અને ચપટી હિંગ, 1 તમાલપત્ર ઉમેરી દીધું છે. જીરું સરસ રીતે ફૂટી ગયું છે તો તૈયાર કરેલી જે પેસ્ટ છે એ ઉમેરી દેવાની છે અને મિક્સર જારમાં હું થોડું પાણી પણ લઈ લઈશ અને મિક્સ કરી દઈશ. લગભગ 1/2 કપ જેટલું મેં પાણી લીધું હતું અને ધીમા તાપે આપણે ગ્રેવીને સાંતળવાની છે. ગ્રેવીના હિસાબથી મેં થોડું મીઠું પણ ઉમેરી દીધું છે, કેમ કે આપણે છોલે બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું છે, એટલે સાચવીને મીઠું ઉમેરવાનું. હવે ઢાંકણ ઢાંકી અને ગ્રેવીને ચડવા દઈશું. આ બાજુ આપણા છોલે સરસ બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. કલર પણ સરસ આવી ગયો છે. મારે આ રીતનો જ કલર જોઈતો હતો. હવે જે તૈયાર કરેલી પોટલી હતી એ મેં કાઢી લીધી છે અને તમને બતાવી દઉં કે છોલે કેટલા સરસ બફાઈ ગયા છે. બેકિંગ સોડા વગર પણ આ રીતે છોલે સરસ બફાઈ જાય છે. હંમેશા કઠોળને ધીમાથી મીડિયમ ફ્લેમ ઉપર જ બાફવાનું. હવે લગભગ 2 થી 3 ચમચી જેટલા હું બાફેલા છોલે લઈ લઈશ અને આ રીતે મેશ કરી દઈશ. આ રીતે મેશ કરેલા છોલે ઉમેરવાથી જે છોલે છે એ સરસ લચકા પડતા બનશે અને એકદમ સરસ લાગશે. તો આ રીતે 2-3 ચમચી જેટલા છોલે મેં મેશ કરી દીધા છે અને એ આ પ્રેશર કુકરમાં જ ઉમેરી દઈશ. એ આપણે જ્યારે ઉમેરીશું ત્યારે સાથે જ આવી જશે. હવે એક મસાલો તૈયાર કરવાનો છે. તો 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન મેં સંચર પાવડર ઉમેર્યો છે અને 1/2 ટીસ્પૂન ગરમ મસાલાનો પાવડર ઉમેર્યો છે. બધું મિક્સ કરી દઈશું. હવે 7 થી 8 મિનિટ પછી એક વખત આપણે ચેક કરી લઈશું. તો ગ્રેવી હજી સંતળાઈ નથી, તેલ છૂટું નથી પડ્યું. આપણે જેટલી ગ્રેવીને સાંતળીશું એટલી જ એની ફ્લેવર સરસ આવશે. બીજી 2 થી 3 મિનિટ મેં ગ્રેવીને સાંતળી છે. તેલ થોડુંક છૂટું પડ્યું છે, પરંતુ હવે આપણે મસાલા સાથે પણ એને સાંતળીશું તો બધું સાથે સંતળાઈ જશે. હવે જે તૈયાર કરેલો મસાલો હતો એ મેં ઉમેરી દીધો છે. મિક્સ કરી લઈશું અને અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી મસાલા બળી ના જાય અને સરસ રીતે સંતળાય. તો આ રીતે અડધા કપ જેટલું પાણી ઉમેર્યા પછી મિક્સ કરી દેવાનું છે અને ઢાંકણ ઢાંકી અને એને પણ સરસ રીતે તેલ છૂટું થાય ત્યાં સુધી સાંતળવાનું છે. તો ધીમા તાપે એને સાંતળીશું. હવે 4 થી 5 મિનિટ પછી ગ્રેવી સરસ સંતળાઈ ગઈ છે, તેલ સરસ છૂટું પડી ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશ. હું આમાં કાબુલી ચણા નથી ઉમેરવાની, પરંતુ આ ગ્રેવી હું પ્રેશર કુકરમાં ઉમેરી દેવાની છું, જેમાં મેં ઓલરેડી છોલે બાફીને તૈયાર કર્યા છે. તો તમને થશે કે આ ગ્રેવી પ્રેશર કુકરમાં કેમ ઉમેરે છે? તો હું તમને એક ટીપ આપવાની છું. તો આ રીતે ગ્રેવી ઉમેર્યા પછી હું કઢાઈમાં થોડુંક પાણી લઈશ અને એ પણ ઉમેરી દઈશ અને બીજું થોડું પાણી ઉમેરી અને ત્યાર પછી એક વિસલ લગાવી દઈશ. તમે આ રીતે છોલે બનાવશો તો તમારા જે છોલે છે એકદમ લચકા પડતા બનશે અને ગ્રેવી અને છોલે એકદમ સરસ રીતે એકબીજા સાથે મિક્સ થઈ જશે. તો આ ટીપ તમે અપનાવી જોજો અને આ રીતે છોલે બનાવજો તો તમારા છોલે એકદમ સરસ બનશે. તો પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને એક વિસલ મેં લગાવી દીધી છે. તો એક વિસલ પછી છોલે સરસ તૈયાર થઈ ગયા છે, એકદમ એકરસ થઈ ગયા છે અને હવે એમાં એક તડકો તૈયાર કરવાનો છે, એક વઘાર તૈયાર કરવાનો છે. તો 2 લીલા મરચાં આ રીતે ઊભા કાપી લીધા છે, એક નાનો ટુકડો આદુનો મેં કાપી લીધો છે. હવે એક વઘારિયામાં મેં લગભગ 1 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ લીધું છે. ઘી ગરમ થાય એટલે આ રીતે લાંબા કાપેલા મરચાં અને આદુની જે સ્લાઇસ મેં કાપીને તૈયાર કરી છે એ ઉમેરી દઈશું અને સહેજ સાંતળી દેવાનું છે અને આ વઘાર આપણે પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું. આ રીતે છોલે બનાવવામાં થોડીક મહેનત પડશે, પરંતુ આ છોલેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આ રીતે મેં વઘાર ઉમેરી દીધો છે. મિક્સ કરી દઈશું. ઘીની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને આપણે 4 થી 5 મિનિટ આ છોલેને ધીમા તાપે ઉકળવા દઈશું. હવે 1 ટીસ્પૂન મેં કસૂરી મેથી ઉમેરી દીધી છે અને થોડીક બારીક કાપેલી કોથમીર ઉમેરી દીધી છે. મિક્સ કરી અને 4 થી 5 મિનિટ માટે હું ધીમા ગેસે એને ઉકળવા દઈશ. તો એકદમ પરફેક્ટ છોલે બનશે. તો લગભગ 4 થી 5 મિનિટ પછી છોલે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે અને એકદમ પરફેક્ટ
છોલે બન્યા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે ભટુરા બનાવી દઈશું. તો ભટુરાનો લોટ તમે જોઈ શકો છો 1 કલાક પછી સરસ રીતે ફૂલ્યો છે. અને હવે એક વખત ફરીથી આ રીતે મસળી દેવાનો છે. કઢાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. આ રીતે એક વખત સહેજ મિક્સ કરી દેવાનો, મસળી દેવાનો. હવે એક લુઓ લઈ લીધો છે મેં આ રીતે સહેજ મોટો જ લેવાનો. આ રીતે બીજા 2-3 લુવા હું તૈયાર કરી દઈશ અને ત્યાર પછી આપણે ભટુરે બનાવી દેવાના છે. વણતું જવાનું અને તળતું જવાનું. તમે જોઈ શકો છો એકદમ સરસ એમાં થોડો આથો આવી ગયો છે. હવે આ રીતે આદણી પર એટલે કે પાટલી પર સહેજ તેલ લગાવી દેવાનું, વેલણ પર પણ સહેજ તેલ લગાવી દેવાનું અને ભટુરો વણી દેવાનો. કેમ કે આમાં અટામણ આપણે નથી લેવાનું અને આ લોટ થોડોક ઢીલો હોય છે, એટલે કે પરોઠા જેવો હોય છે, એટલે સહેજ તેલ લગાવીએ એટલે તો ચોંટે નહીં. તો આ રીતે એકદમ સરસ રીતે મેં પતલું વણી લીધું છે. આ રીતે મેંદો છે એટલે થોડો ખેંચાશે, તો આ રીતે પતલો જ વણવાનો છે, જે રીતે આપણે નોર્મલ પૂરી વણીએ એ રીતે. તો આ રીતે મેં વણી લીધું છે. કઢાઈમાં તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. આ રીતની થિકનેસ રાખી છે. હવે ચેક કરી લેવાનું તો તેલ ગરમ થઈ ગયું છે. તૈયાર કરેલો જે ભટુરો છે એ આ રીતે ઉમેરી દેવાનો. ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની અને હાઈ ફ્લેમ ઉપર આ રીતે એને તળવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ દડા જેવો ભટુરો બન્યો છે. આ રીતે બંને બાજુ સરસ રીતે તળી દેવાનો છે. બાકીના ભટુરે પણ હું આ જ રીતે બનાવીશ. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા મારા વિડીયોને લાઈક અને શેર કરજો. તો ગરમા ગરમ છોલે ભટુરે સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યો છે. તો હવે એને એક પ્લેટમાં લઈ લઈશ અને સર્વ કરી દઈશ. તો ગરમા ગરમ છોલે સાથે ફૂલીને દડા જેવા ભટુરે અને લચ્છા ઓનિયન સાથે મેં એને સર્વ કર્યા છે. તો છે ને એકદમ ટેસ્ટી છોલે ભટુરે. તો જરૂરથી ટ્રાય કરજો.